हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल माशा एज्यू वर्ल्ड। આજે હું તમારી સામે એક જે વિડીયો લઈને આવી છું એ શિક્ષકો માટેના સૌથી મોટા સમાચાર છે। ખાનગી અહેવાલ એટલે કે સીઆર હવે સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગયું છે। વિદ્યા સહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકના સીઆર રિપોર્ટની ડિજિટલ સફરની આપણે અહીંયા સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો ચાલો આગળ વધીએ। જો તમે અહીંયા એક પરિપત્ર જોઈ શકો છો જે 20/5/2026ના રોજ થયેલું છે। એ પરિપત્ર પ્રમાણે વિદ્યા સહાયક, પ્રાથમિક શિક્ષક, મુખ્ય શિક્ષકનો જે ખાનગી અહેવાલ સીઆર રિપોર્ટ હોય છે તે ઓનલાઈન લખવા બાબતનો છે। એટલે કે ચાલુ વર્ષ 1/4/2025થી 31/3/2026 સુધી જેના શિક્ષકોના વિદ્યા સહાયક હોય કે મુખ્ય શિક્ષક હોય કે શિક્ષક હોય એમનો ખાનગી અહેવાલ કે જે સીઆર પહેલાં જે ઓફલાઈન થતું હતું એ લખાતું હતું એ સીઆર હવે ઓનલાઈન લખવાની વ્યવસ્થા કરવા માટે વિચારણા માટે આ પરિપત્ર થયો છે। જોઈએ હવે આગળ આની શું પ્રોસેસ છે। તો ડિજિટલ ક્રાંતિ, કાગળની ઝંઝટમાંથી મુક્તિ। પહેલાં આ જે સીઆર રિપોર્ટ છે એ તમે અહીંયા એન્વોલપમાં જોઈ શકો છો એ રીતે બધા જેટલા શિક્ષકો હતા, જેટલા શિક્ષકો વર્તમાનમાં કામ કરી રહ્યા છે એ બધા શિક્ષકોનો સીઆર રિપોર્ટ આ રીતે લખવામાં આવતો હતો। હવેથી શિક્ષકોને, મુખ્ય શિક્ષકોનો જે વાર્ષિક ખાનગી અહેવાલ છે, કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ છે, એમને મેન્યુઅલ કાગળ પર નહીં પરંતુ ઓનલાઈન પોર્ટલ મારફતે જ ભરવામાં આવશે। પ્રાથમિક શિક્ષક નિયામકનો આજે સત્તાવાર પરિપત્ર આપણે આગળ જોઈ ગયા છીએ એ આ સીઆર રિપોર્ટ ઓનલાઈન કરવા માટેની વ્યવસ્થા માટેનો હતો। કયા વર્ષનો રિપોર્ટ કયા પોર્ટલ ઉપર? તો 2025-26 પહેલાંના જે રિપોર્ટ્સ છે, ભૂતકાળના તમામ જૂના સીઆર રિપોર્ટ સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે। 2025-26 જે ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષના જે સીઆર રિપોર્ટ છે એ સમગ્ર શિક્ષા પોર્ટલ ઉપર ભરવાના છે। જ્યારે 26-27થી આવતા ભવિષ્યના તમામ જે રિપોર્ટ છે એ કર્મયોગી પોર્ટલ ઉપર શિફ્ટ થશે, એટલે કે ત્યાં ભરવાના થશે। હવે આપણે જોઈએ અધિકાર ક્ષેત્ર, કોનો રિપોર્ટ કોણ ભરશે? તો જો શિક્ષક હોય શાળામાં એ શિક્ષકનો રિપોર્ટ મુખ્ય શિક્ષક ભરશે અને મુખ્ય શિક્ષકનો રિપોર્ટ જે ભરેલો હશે એની સમીક્ષા કેળવણી નિરીક્ષક કરશે। આ થઈ શિક્ષકની વાત। હવે આવી મુખ્ય શિક્ષકની વાત કે જે મુખ્ય શિક્ષક છે એ મુખ્ય શિક્ષકનો રિપોર્ટ કોણ ભરશે? તો એનો રિપોર્ટ ભરશે કેળવણી નિરીક્ષક અને કેળવણી નિરીક્ષકે ભરેલા રિપોર્ટની સમીક્ષા કરશે ટીપીઓ। હવે આગળ જોઈએ આગામી કાર્યવાહી અને લોગિન પ્રક્રિયા। આગામી 2 દિવસમાં પોર્ટલ પર જે તે કક્ષાના શિક્ષક, મુખ્ય શિક્ષક, કેળવણી નિરીક્ષક એને લોગિન આઈડી બનાવી દેવામાં આવશે। પોર્ટલ પર લોગિન વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે। એટલે કે જે મુખ્ય શિક્ષકને શિક્ષકનો સીઆર રિપોર્ટ ભરવાનો છે એમને લોગિન આઈડી પાસવર્ડ મળશે અને જે કેળવણી નિરીક્ષક છે જેને સમીક્ષા કરવાની છે અને મુખ્ય શિક્ષકનો રિપોર્ટ ભરવાનો છે એને પણ લોગિન આઈડી મળશે અને ત્યારબાદ જ પ્રક્રિયા આગળ વધશે। આવી જ નવી માહિતી માટે મારી સાથે નવી માહિતી માટે અપડેટ મેળવવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને મારી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ।